હું આજે આવ્યો તો મારી વાડીએ ને ગામમાં વરસાદ થયો તો ફૂલ ને હું વાડી આવ્યો તો શું જોઉં આખી વાડી પાણીથી ભરાઈ ગઈ જો હશે કે કેવડું પાણી ભરાણું હે કેવડું બધું થઈ ગયું હે ને અમારી હમણાં મોટર કાઢે છે તો એ જવું પડશે જોવા તો મને તો ખબર નથી હું તો સ્કૂલમાં હતો મને તો ખબર નથી મોટર કાઢે મને ખબર નથી તો મારા પપ્પા આવ્યા તે મોટર કાઢતા હતા એટલું શું કામ કાં કાઢતા હતા રોલો નહોતો કાંઈ નહોતું એ પડ્યો હું હમણાં પડતે રહ્યો છું અને આ યોતા વાછલાની ખરી બરી બધું પાણીથી ભરાઈ ગયું I hear the beat, it's in my chest, got me feeling some kind of way. હવે હું જાઉં છું પળાનું પાણી કાઢવા તો પળાનું પાણી કેવડું ભરાઈ ગયું વરસાદ ફૂલ થયો 3-4 ઇંચ થઈ ગયું લગભગ તો તમે જોવો પહોંચી ગયો છું ને તમે જોયું જ હશે કે કેવડું પાણી અહીંયાથી વે છે ને હજી મને તોડવા જવાનું છે તો હવે તમે વિચારો કેટલું પાણી ભરવાનું હશે જોવો તમે ખાલી જોવો ત્યાં નદી જાય એવડું પાણી આવી ગયું નદી જોવો તમે રીંગણા વાવ્યા હતા તો આખું પડું પાણીથી ભરાઈ ગયું એ તો કાંઈ નહીં પાછળ તો આખું પાણી થઈ ગયું અને નદી ઓગની ગઈ અલગ તો હવે હું જઈશ આંબાની ગોટલી વાવા તો હવે હું આંબાની ગોટલી લેતો આવું કોદારી લેતા આવો તો હવે હું જાઉં છું ગોટલી વાવા અને હવે તમે જો હું ક્યાં કને ગોટલી વાવું છું ને કઈ જગ્યાએ વાવું છું એ તમે જો હવે હું ગોટલી વાવીને આવ્યો છું હવે હું જાઉં છું નવાણે ને પગ તો જો કેવડા ખચી જાય ગામમાં વરસાદનો દ્રોહ થઈ ગયો કેટલા ઇંચ વરસાદ પડ્યો 4 ઇંચ 4 ઇંચ વરસાદ પડી ગયો હજી પાણી ભર્યું તો હવે હું પહોંચું ત્યારે તમે જોવો તો હું ગયો તો હમણાં મારો ટાંકો જોવા કે જ્યારે પણ વરસાદ આવે ને ત્યારે એમાં એને કે પાણી ચોખ્ખું થઈ જાય તો હું ગયો જોવા ગયો ત્યારે જ મને ખબર પડી ને નીચે જોયું ને એમાં શું હતું ખબર હે સરપ નહોતો કાકીંડો નહોતો ચંદનગો હતો ને મારા પપ્પાએ ના પાડી ચંદનગો હે એ કે લાકડું રાખ્યા નીકળી જશે તો અમે નાવા ક્યાં જઈએ ટાંકામાં નાવા જઈએ ને કેમ જઈએ હવે અમે નાવા જઈ શકશું નહીં હવે તો હમણાં ગાય ડોવાય ત્યારે તમે જોવો ને વરસાદ પડ્યો ને રસ્તામાં કેટલું પાણી ભરાણું એને તમને છેલ્લે વિડીયોમાં જોવા મળી જશે તો ત્યાં જઈને આજે